નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે નવી સ્વઅધ્યયન પોથી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની નવી સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 2 લોન્ચ થઈ ચૂકી છે અને તરત જ આપણે લોન્ચ કર્યું છે શું તેનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિષય અંગ્રેજી અને ભાગ 2 ની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન, જેમાં આજે આપણે ભણીશું સેક્શન સી. યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ માં જે છે સેક્શન સી નો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે સેક્શન એ અને બી જે છે એ ભણી ચૂક્યા છીએ. જો એના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ચાલો શરૂ કરીએ સેક્શન સી. પણ સેક્શન સી શરૂ કરતા પહેલા એક ખાસ નોંધ કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર તમામ સ્વાધ્યાય પોથીના તમામ સોલ્યુશનના વિડીયોઝ જે છે મુકાઈ ચૂક્યા છે. અને જો તમારે આખી સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં જોતું હોય, બરોબર, પીડીએફ ફોર્મેટમાં જોતું હોય તો પણ તમારા માટે અવેલેબલ છે. સર ક્યાંથી પીડીએફ મળશે? તો પીડીએફ મળશે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી. ત્યાં એક લિંક આપેલી છે, જે લિંક ઉપર ક્લિક કરીને તમે પીડીએફ મંગાવી શકો છો. ત્યાં બીજી લિંક પણ છે એક આપણા વોટ્સએપ ચેનલમાં જોડાવાની. વિદ્યાર્થી મિત્રો, એ વોટ્સએપ ચેનલમાં જોડાઈ જશો એટલે તમને જે નવા વિડીયોઝ આવતા હોય, જે અપડેટ્સ આવતી હોય, જે પીડીએફ આવતી હોય, તે બધાની ડાયરેક્ટ લિંક તમને જે છે વોટ્સએપમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તે લિંક પર ક્લિક કરીને વોટ્સએપ પર જોડાઈ જાઓ અને પીડીએફ જોતી હોય તો ત્યાં નીચે જે લિંક આપી છે તેમાં ક્લિક કરીને પીડીએફ તમે મેળવી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ સેક્શન સી. હવે સેક્શન સી શરૂ થાય એટલે સૌથી પહેલો પ્રશ્ન શું આવે? ફંક્શનનું જોડકું. તો શું કહે છે? મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધેર સેન્ટેન્સીસ. કે નીચેના ફંક્શનના વાક્યોને જે છે તેમના વાક્યો સાથે જોડવાના છે. તો પેલું છે આઈ કેન રાઇટ ફ્રેન્ચ. કેન એટલે ક્ષમતાની વાત કરે છે, તો આવશે એબિલિટી. ત્યારબાદ છે વોટ ઇઝ યોર ઈમેલ આઈડી. પ્રશ્ન પૂછે છે ને, તો પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્ન પૂછે છે સીકિંગ ઇન્ફોર્મેશન, ડી. અને સૃષ્ટિ હેઝ નેવર બીન ઇન ટુ પલક્કડ. નેવર એકની ક્રિયા ક્યારેય નથી થતી. નેવર, પછી ઓફન, સમટાઈમ્સ, આ બધા શબ્દો આવે છે ફ્રીક્વન્સીમાં, એટલે ત્યાં આવશે જવાબ બી. તો જો 37 સી, 38 ડી, 39 બી. ઓકે, આગળ વધીએ. આગળ આપણને જોડકો આપ્યું છે હી વોઝ એબસન્ટ બીકોઝ હી વોઝ ઇલ. બીકોઝ કારણ આપેલું છે તો કારણ માટે શબ્દ છે રીઝન, શોઈંગ રીઝન. ત્યારબાદ છે વુડ યુ સ્પીક અ લિટલ લાઉડર. કે શું તમે થોડુંક જોરથી બોલશો? આ એક પ્રકારની વિનંતી છે, રિક્વેસ્ટ છે, તો જવા દઈશું રિક્વેસ્ટમાં. ત્યારબાદ ઋષિ વોઝ બોર્ન ઓન 22 જાન્યુઆરી. ઋષિ વોઝ બોર્ન ભૂતકાળની ઘટના, તો ભૂતકાળની ઘટનાને પાછું એક જાન્યુઆરીનો સમય આપ્યો છે, સમય આપ્યો છે એટલે ટાઈમ. તો જો જવાબ 37 બી, 38 એ અને 39 ડી. ચાલો આગળ વધીએ. આગળ હું કહે છે કે આર્યા કે જે રિંકી આઈ પાસ્ડ વિથ ગુડ માર્ક્સ. તો રિંકુ શું કહે છે? એને ઇમોશનલ જવાબ આપે છે, એને કહેશે કોંગ્રેચ્યુલેશન્સ, એટલે બી જવાબ આવશે. ત્યારબાદ જેને કહે છે મમ્મી, મમ્મીને પાછી કંઈક વિનંતી કરે છે. મમ્મી શું જવાબ આપે છે? કે શ્યોર બેટા, આઈ વિલ પ્રિપેર યોર ફેવરેટ ડિશ. કે હા બેટા, હું તારી ફેવરેટ ડિશ બનાવીશ. તો કંઈક ફેવરેટ ડિશ બનાવવાની રિક્વેસ્ટ કરી હશે કે નહીં કરી હોય? એક્ઝેક્ટલી, જો અહીંયા છે ડી. વિલ યુ મેક સમથિંગ સ્પેશિયલ ટુડે. કે શું તમે આજે કંઈક ખાસ બનાવશો? ત્યારબાદ મિસ્ટર શાહ કહે છે વેર ઇઝ ધ ફ્રૂટ વેન્ડર. એટલે કે પેલો ફળવાળો ક્યાં છે? સવાલ પૂછો. અને રૂપલ એને લોકેશન દર્શાવતો જવાબ આપે છે. લોકેશન ક્યાં છે? તો બે જો અહીંયા છે, હી ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ. તે ગેટની સામે ઊભો છે. ત્યારબાદ હવે શું કહે છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. કે ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાના છે. તો મેં તમારા માટે જવાબ તૈયાર કર્યા છે. પહેલું ઇટ મે, અહીંયા પોસિબિલિટી આપી છે, પોસિબિલિટી માટે એટલે મે અને માઇટ જેવા શબ્દો વપરાય. ઇટ મે બી રેઇનિંગ ટુડે. આજે વરસાદ વરસી રહ્યો હશે. ધ ટીચર વોઝ એંગ્રી. રિઝલ્ટ, પરિણામ આપો. કે શિક્ષક ગુસ્સે થયાનું પરિણામ શું આવ્યું? કે ધ ટીચર વોઝ એંગ્રી સો શી પનિશ્ડ ધ બોયઝ. એટલે તેમણે બાળકોને સજા કરી. પછી ધ પ્રોસેશન વિલ. પ્રોસેશન જે છે એટલે કે કાર્યવાહી જે છે. લોકેશન, કાર્યવાહી ક્યાં થશે? તો પ્રોસેશન વિલ બી એટ ટાઉન હોલ. કાર્યવાહી જે છે ટાઉન હોલમાં થશે. વોટ ડીડ, ઇન્ફોર્મેશન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે. તે ગઈકાલે શું ખાધું હતું? જો ડીડ એટલે ભૂતકાળ થઈ જાય ને, તો ભૂતકાળને લગતો સવાલ બનાવવો પડે. પછી ધ ટીમ પ્લેડ વેલ એટલે કે ટીમ બહુ સારું રમી. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. તો વિરોધાભાસ માટે શબ્દ છે બટ વી લોસ્ટ ધ મેચ. એટલે કે ટીમ સારું રમી પણ આપણે ગેમ હારી ગયા. વિદ્યાર્થી મિત્રો, આ જે જવાબ મેં બનાવેલા છે એ તમારા આધારે, જો પોસિબિલિટી એટલે મે અથવા માઇટ નામનો શબ્દ વપરાય જાય છે તે.
પછી રિઝલ્ટ માટે સો નામનો શબ્દ, લોકેશન માટે જે છે જગ્યા આપવાની હોય, ઇન્ફોર્મેશન માટે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય, કોન્ટ્રાસ્ટ માટે જે છે બટ નામનો શબ્દ વાપરવો પડે, બટ, યેટ, ધો, ઓલ્ધો. તો વિદ્યાર્થી મિત્રો એવું નથી કે ભાઈ મેં જે જવાબ લખ્યા છે એ જ જવાબ જે છે તમે લખો. તમે તમારી રીતે આમાં ઇનોવેશન કંઈક ફેરફાર કોઈ પણ તમે કરવો હોય તો કરી શકો છો. ચલો આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 ની બધાય ધોરણની નવી સ્વઅધ્યયન પોથી વર્ષ 2024-25 લોન્ચ થઈ ચૂકી છે અને તેનું આખું સોલ્યુશન તમારા માટે તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો જો આપણે જોઈ શકીએ છીએ જે આપણે સ્વઅધ્યયન પોથી ભણી રહ્યા છે ને, જો આવી કંઈક દેખાય છે ને, હા, તો એ સ્વઅધ્યયન પોથીના તમામે તમામ સોલ્યુશનના વિડીયોઝ આપણી ચેનલ પર અવેલેબલ છે. અને જો તમારે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોતું હોય તો પણ તમારા માટે તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો તમે જે છે પીડીએફ મેળવી શકો છો આખા સોલ્યુશનની, અને તમારી પાસે જો પુસ્તક ન હોય, સ્વઅધ્યયન પોથી જ ન હોય તો પણ તે અમારી પાસે તમે મંગાવી શકો છો. ક્યાંથી મંગાવશો? તો આપણો વોટ્સએપ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની, અને એમાં લોગિન કરીને રજીસ્ટ્રેશન કરીને જે છે તમે આ પીડીએફ અથવા તો પુસ્તક બંને મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ખાલી ધોરણ 10 ની નહીં, ધોરણ 3 થી 10 ની તમામે તમામ સ્વઅધ્યયન પોથી, તમામે તમામ સ્વઅધ્યયન પોથી જેટલી પણ અત્યાર સુધી આવી ગઈ છે એ બધાય ધોરણની સ્વઅધ્યયન પોથી અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન અને તેમાંથી તમે જે છે સ્વઅધ્યયન પોથી મંગાવી શકો છો. આગળ વધીએ. આગળ કહે છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં જે આપણને શબ્દો આપ્યા છે તેને ખાલી જગ્યામાં પૂરવાના અને આખો ફકરો ફરીવાર લખવાનો. તો તમારા માટે જવાબ તૈયાર છે. પહેલામાં આવશે ધ રેસિડેન્ટ ઓફ રામનગર had dispute over the common plot in the society. They demanded to have fencing all over the plot. પહેલામાં રેસિડેન્ટ, પછી ડિસ્પ્યુટ, છેલ્લામાં ડિમાન્ડ. ત્યારબાદ છે રિસેન્ટલી, ડિમાન્ડ અને ડોનેટેડ. તો જવાબ આવશે હેવ યુ એવર ડોનેટેડ ધ બ્લડ, કે શું તમે કોઈ દિવસ રક્તદાન કર્યું છે? રિસેન્ટલી આઈ ડોનેટેડ બ્લડ ફોર ધ 6th ટાઈમ. હમણાં જ મેં 6ઠી વાર બ્લડ ડોનેટ કર્યું. અને યુ નો ધેર ઇઝ અ ગ્રેટ ડિમાન્ડ ઓફ બ્લડ એન્ડ ઇમરજન્સી. ચાલો આગળ વધીએ. આગળ જોવાના છે આપણે નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દો. તો એમાં પહેલું ડેન્સ. ડેન્સ એટલે થાય જાડુ, જાડુ એટલે શબ્દ આપ્યો છે થીક. પછી પ્રીટી, પ્રીટી એટલે થાય છે સુંદર, એટલે બ્યુટીફુલ થાય છે. ત્યારબાદ છે વાઇલ્ડ, વાઇલ્ડ એટલે થાય છે જંગલી, જેનો શબ્દ આવશે સ્વેગ. ચાલો આગળ વધીએ. બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ સેક્શન સી. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 2 નો સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.